ચાણક્યનો સંદેશ રાજાનું જીવન। નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું ચાણક્યના અર્થશાસ્ત્રના પ્રથમ અધ્યાય વિશે, જેનું શીર્ષક છે રાજાનું જીવન। ચાણક્ય કહે છે, રાજાનું પ્રથમ કર્તવ્ય છે પોતાને જીતવાનું, કારણ કે જે પોતાને સંભાળી શકે છે એ જ દુનિયાને સંભાળી શકે છે। આજના સમયમાં રાજા એટલે માત્ર સિંહાસન પર બેઠેલો માણસ નહીં, પણ જે પોતાના જીવનનો, વિચારોનો અને નિર્ણયોનો રાજા છે। જો તમે બિઝનેસ ચલાવો છો, તમે રાજા છો। જો તમે પરિવાર સંભાળો છો, તમે રાજા છો। અને જો તમે તમારા મનને સંભાળી શકો છો, તો તમે રાજાઓમાં રાજા છો। ચાણક્ય કહે છે, શિસ્ત એ રાજાનું પ્રથમ હથિયાર છે। શિસ્ત વિના નેતૃત્વ એ એવું જ છે જેમ આત્મા વિના શરીર। જો નેતા સમયનું પાલન નથી કરતો, ગુસ્સામાં નિર્ણય લે છે, તો તેની ટીમ ક્યારેય શાંતિ અનુભવી શકશે નહીં। ચાણક્ય માટે રાજાનું સુખ પ્રજાના સુખમાં છે। તે કહે છે, રાજા પોતાનો આરામ છોડે, જેથી લોકો આરામમાં રહી શકે। આજના સીઈઓ અથવા નેતા માટે તેનો અર્થ છે લીડરશિપ એટલે પાવર નહીં, રિસ્પોન્સિબિલિટી છે। મહાન નેતા એ છે જે પોતાના સ્વાર્થથી પહેલા લોકોનો હિત વિચારે છે। ચાણક્ય કહે છે, રાજાએ વૃદ્ધો અને અનુભવી લોકોની નજીક રહેવું જોઈએ, કારણ કે અનુભવ વિના બુદ્ધિ અધૂરી છે। જે વ્યક્તિ પોતાના કરતાં બુદ્ધિશાળી લોકો સાથે સમય વિતાવે છે, તે ક્યારેય ખોટો નિર્ણય નથી લેતો। સાચો રાજા તે છે જે પહેલા પોતાના મનને શાંત કરે છે। જેમ શરીર માટે શ્વાસ જરૂરી છે, એમ રાજા માટે શાંતિ જરૂરી છે। આજના શબ્દોમાં કહીએ તો, રૂલ યોર માઇન્ડ બિફોર યુ રૂલ ધ વર્લ્ડ। ચાણક્ય એ પણ કહે છે, રાજાએ પોતાની યોજનાઓ બધાને ન બતાવવી જોઈએ। વિઝન બતાવો, પણ સ્ટ્રેટેજી ગુપ્ત રાખો। બુદ્ધિશાળી માણસ પોતાના સમય અને શબ્દો બંને બચાવે છે। અને અંતે ચાણક્યનો સંદેશ, જે રાજા પોતાનું મન જીતે છે, એ વિશ્વ જીતે છે। અને જે નેતા પોતાના અહંકારને જીતે છે, એ લોકોના દિલ જીતે છે। જો આપણે પોતાને શિસ્તમાં રાખી શકીએ, વૃદ્ધો પાસેથી શીખી શકીએ અને આપણા મન પર રાજ કરી શકીએ, તો ચાણક્ય કહે છે, તમે પણ રાજા છો। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો। આવતા ભાગમાં આપણે અર્થશાસ્ત્રના બીજા પ્રકરણ પર ચર્ચા કરીશું, જ્યાં ચાણક્ય બતાવે છે કે સાચું વિજ્ઞાન, નીતિ અને શાસન શું છે, અને શા માટે જ્ઞાન રાજાની સૌથી મોટી તાકાત છે। ફરી મળીશું આગળના ભાગમાં। જય ચાણક્ય।